હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર બિસ્કિટની રેસીપી। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે આ રીતે 500 ગ્રામ ખજૂર અને જો મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે। હવે ખજૂર છે જો તે ઠળિયાવાળો હોય તો આ રીતના ઠળિયા દૂર કરીને ઉપયોગમાં લેવાનો અને ઠળિયા વિનાનો ખજૂર આપણે લઈ શકીએ છીએ। તો બધા જ ખજૂરમાંથી આપણે ઠળિયા દૂર કરી લીધા છે। હવે 2 ચમચી ઘી એડ કરીશું પેનમાં અને ખજૂર એડ કરી અને તેને ઘીમાં શેકી લેવાનું છે। આ રીતના ખજૂર છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે ઘીમાં શેકાતા, એકદમ સરસ આ રીતના તમે જોઈ શકો છો। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ખજૂરવાળું મિશ્રણ છે તે આપણે આ રીતના થેપી લેવાનું છે। બિસ્કિટ સાઇઝનું ગોળ રાઉન્ડ કરી લેવાનું, ઉપર એક બિસ્કિટ લગાડવાનું, ફરીથી આપણે ખજૂરનું મિશ્રણ છે તે ફેલાવી લેશું, ફરીથી એક બિસ્કિટ એડ કરીશું અને ફરીથી આપણે ખજૂરવાળું બિસ્કિટ છે તે ફેલાવી લેશું। આપણે 2 બિસ્કિટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ મેં અત્યારે 3 બિસ્કિટનો ઉપયોગ કરી અને ખજૂર બિસ્કિટ બનાવ્યા છે। ચારે બાજુથી આ રીતના પ્રોપર કવર કરી લેવાનું। આ જ રીતના આપણે બધા જ ખજૂર બિસ્કિટ રોલ વાળીને તૈયાર કરીશું। તેને આ રીતના આપણે સૂકા કોપરાના છીણમાં રગદોળીશું। બધા જ બિસ્કિટ છે તેને આપણે આ રીતના રગદોળી લેવાના છે, તેને કટ કરી લેશું। 4 પીસમાં કટ કર્યા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે। તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારી ઘરે બનાવીને ટ્રાય કરજો। ધન્યવાદ।